નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 8 ચતુષ્કોણ ભાગ 3માં સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 ગાંધીનગરની યુટ્યુબ ચેનલ સ્કૂલ 24 ગાંધીનગરમાં હું રમેશ પટેલ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.1 ની અંદર જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એમાંથી જે ઉપપ્રમેય છે, રાઇડર છે, જે સાબિત કરવાના પ્રશ્નો છે એને આપણે અહીંયા સમજમાં લેવાના નથી, કારણ કે આ પરિસ્થિતિમાં જે 30% સિલેબસ નાબૂદ કરવામાં આવ્યો છે, આવા પ્રશ્નો સાબિત કરવાના પ્રશ્નો એ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. તો અહીંયા જે ફક્ત ગણતરીવાળા દાખલાઓ છે એની જ આપણે સમજ મેળવીશું, અને આ પ્રકારના બીજા કેટલાક પ્રશ્નો આગળના ભાગની અંદર વિગતે એની સમજૂતી મેળવીશું. તો સ્વાધ્યાય 8.1ની અંદર પ્રશ્ન નંબર 1 અહીંયા આપવામાં આવ્યો છે કે એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 છે. તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાઓ શોધો. તો અહીંયા ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. ધારો કે ચતુષ્કોણ ABCD આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. તો અહીંયા આપણને પ્રમાણ આપ્યું છે. તો ખૂણો A જેમ B જેમ C જેમ D બરાબર 3:5:9:13. એટલે કે પ્રમાણમાં Aનું પ્રમાણ 3 છે, Bનું 5 છે, Cનું 9 છે અને Dનું 13 છે. તો આ ગુણોત્તરનો સરવાળો લેતા 3 + 5 + 9 + 13 બરાબર 30 થશે. એટલે કે ટોટલ ગુણોત્તર છે એ 30 ભાગ છે. તો 30 ભાગમાંથી 3 ભાગ ખૂણા Aના થશે, 30 ભાગમાંથી 5 ભાગ ખૂણા Bના થશે, 9 ભાગ ખૂણા Cના થશે અને 13 ભાગ ખૂણા Dના થશે. તો ચતુષ્કોણ ABCDમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ નહીં પણ વત્તાની નિશાની છે, એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360. એટલે કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ હોય છે. એટલે કે કુલ પ્રમાણ અહીંયા 360 છે. તો આપણે ખૂણા Aનું માપ મેળવવું હોય તો 30 ભાગમાંથી 3 ભાગ કોના લેવાના છે? ખૂણા Aના લેવાના છે. અને કુલ ખૂણાઓ છે 300 માપ છે, કુલ ખૂણાનું માપ 360. તો 360 અંશમાંથી 3/30 ભાગ એ ખૂણા Aનો છે. તો અહીંયા છેદ ઉડાડીશું એટલે આપણને 12 મળશે. તો 3 × 12 એટલે 36 અંશ માપ ખૂણા Aનું થશે. એ જ રીતે ખૂણા B 30માંથી 5 ભાગ 5/30 ભાગ 360ના 5/30 ભાગ ખૂણો B થશે. તો એનો છેદ ઉડાડીએ તો 5 × 12 એટલે કે અહીં 30થી છેદ ઉડાડવામાં આવે તો 12 તેરીને 36 એટલે 12 મળશે અહીંયા. તો 5 × 12 એટલે 60 અંશ એ ખૂણા Bનું માપ મળશે. એ જ રીતે 9/30 ભાગ એટલે 30 ભાગમાંથી 9 ભાગ ખૂણા Cના થશે. એટલે 9/30 એટલે 360ના 9/30 ભાગ ખૂણો C થશે. તો અહીંયા 30 છેદ ઉડાડતા 12, તો 9 × 12 એટલે 12 × 9 108. એટલે ખૂણા Cનું માપ આપણને 108 અંશ મળશે. એ જ રીતે ખૂણા Dનું માપ 13/30 મળશે. તો 360ના 13/30 ભાગ 13 × 12 એટલે 156 અંશ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂણાઓ અંગેના કોઈપણ પ્રકારના ગુણોત્તર આપ્યા હોય તો એના આધારે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 અંશ થાય. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેના ખૂણા સમાન હોય અને 5 પાસેના ખૂણાઓ પૂરક હોય છે. એટલે કે 5 પાસેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. તો એના આધારે આ ખૂણાઓના માપ મેળવી શકાય છે. તો આવા પ્રશ્નોની ચર્ચા આગળના જે એપિસોડ છે એની અંદર આપણે કરવાના છીએ. તો વિસ્તૃત માહિતી આગળના ભાગમાં મેળવીશું. અને આ જ ઉદાહરણને તમે બીજી રીતે પણ કેવી રીતે ગણી શકાય તેની સમજ
મેળવીએ. સ્વાધ્યાય 8.1નું ઉદાહરણ નંબર 1 ને આપણે બીજી રીતે સમજીએ તો ચતુષ્કોણના ગુણોત્તર ખૂણાઓનો આપેલો હોય તો એના ખૂણાના માપ કેવી રીતે મેળવી શકાય. તો અહીંયા ખૂણાઓનો ગુણોત્તર 3:5:9:13 આપેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ધારી લેવાનું છે. ધારો કે ખૂણો એ છે એ અહીંયા 3x છે. ધારો કે ખૂણો એનું પ્રમાણ 3x છે, ખૂણો એ 3x છે, ખૂણો બી છે એ 5x છે, ખૂણો સી છે એ 9x છે, ખૂણો ડી છે એ 13x છે. તો ખૂણાઓના આ ગુણોત્તરનો સરવાળો લેતા તો 3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x બરાબર 360 અંશ થાય. હવે આ બધા જ એક્સનો સરવાળો કરતાં 30x થશે. તો 30x બરાબર અહીંયા આપણને મળશે 360. હવે બંને બાજુ 30 વડે ભાગીએ તો આપણને એક્સની કિંમત 12 મળે. અહીંયા 30 ભાગો તો 0 0 ઉડી જશે અને 12 તેરીને 36 એટલે એક્સ બરાબર 12 મળશે. હવે જે એક્સની કિંમત આ મેળવી છે એ ધારેલા પરિણામમાં આપણે મૂકીએ તો દાખલા તરીકે અહીંયા ખૂણો એ બરાબર આપણે ધાર્યું છે 3x, તો એક્સની કિંમત 12 છે તો 3 ગુણ્યા 12 એટલે ખૂણા એનું માપ 36 અંશ મળશે. એ જ રીતે બી બરાબર આપણે ધાર્યું છે 5x, તો એમાં એક્સની કિંમત મૂકતા 5 ગુણ્યા 12 એટલે બીનું માપ મળશે આપણને 60 અંશ. ખૂણા સીમાં 9x ધાર્યું છે તો 9 ગુણ્યા 12 એક્સની કિંમત 12, 12 9 108. એ જ રીતે ડીમાં 13x, 13 ગુણ્યા 12 બરાબર 156 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ ચતુષ્કોણ ABCDના ચારેય ખૂણાઓના માપ આપણને 36 અંશ, 60 અંશ, 108 અંશ અને 156 અંશ આ રીતે ધારીને પણ કરી શકાય છે અને અગાઉ સમજાવેલી રીત પ્રમાણે પણ કરી શકાય છે. તમને જે સરળ લાગે એ રીતે તમે આ પ્રમાણે આપેલા ચતુષ્કોણના ખૂણાઓના માપ મેળવી શકો છો. ચતુષ્કોણના વિકર્ણો અંગેના ગુણધર્મો જે આગળ કેટલાક પરિણામો જે સાબિતીવાળા પરિણામો છે એના આધારે કેટલાક આપણે પરિણામો મેળવ્યા છે. તો અહીંયા ફક્ત એને આ ગુણધર્મોને આપણે યાદ રાખીશું. એના આધારે પ્રશ્નો અને દાખલાઓમાં ગણતરીમાં એ ઉપયોગમાં લેવાના હોય તો વિકર્ણો અંગેના ગુણધર્મોમાં આપણે આગળ જે પરિણામો સાબિત કર્યા છે એના આધારે તારવી શકાય. તો સૌથી પહેલો ગુણધર્મ છે એ આપણે આગળ પણ પ્રમેય 8.6ની અંદર જોયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે. તો અહીંયા ચતુષ્કોણ ABCD તમને આપવામાં આવ્યો છે. તો જ્યાં ચતુષ્કોણ ABCDના વિકર્ણ AC અને વિકર્ણ BD O બિંદુમાં જ્યાં આગળ છેદે છે ત્યાં વિકર્ણો એકબીજાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. એટલે આપણે એવું કહી શકીએ કે OD બરાબર OB, OD અને OB ના માપ સરખા થાય. એ જ રીતે OC અને OA ના માપ સરખા થાય. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, એકબીજાને બે સરખા ભાગમાં વહેંચે છે. તો એ આગળ પણ આપણે પ્રમેય 8.6ની અંદર સાબિત કર્યું હતું. હવે આ વિધાનનું પ્રતિપ્રમેય પણ સાચું છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે. એટલે કે વિકર્ણો અંગેનું ગુણધર્મનું પ્રતિપ વિધાન પણ અહીંયા સાચું છે. તો એ પણ ધ્યાન રાખશું કારણ કે એના આધારે ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો એની સમજથી તમે સરસ રીતે સાચો જવાબ આપી શકો છો. એ જ રીતે બીજો ગુણધર્મ છે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એટલે કે જ્યાં આગળ છેદે છે અહીંયા વિકર્ણ ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમ એટલે એની બધી બાજુઓ સરખી છે. તો એનો વિકર્ણ AC અને BD જ્યાં આગળ O બિંદુમાં છેદે છે ત્યાં દુભાગે તો છે જ, કારણ કે સમબાજુ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ તો છે જ, પણ જ્યાં આગળ છેદે છે ત્યાં કાટખૂણે છેદે છે. એટલે કે O બિંદુ આગળ જે ખૂણાઓ બનશે એ બધા જ ખૂણાઓ 90 અંશના બનશે.
એટલે કે દુભાગે છે, એટલે કે ઓડી અને ઓબીના માપ સરખા છે, ઓસી અને ઓએના માપ સરખા છે. તેમજ એ ઉપરાંત ખૂણો જે આ ચારે ખૂણાઓ બને છે, ખૂણો એ ઓ ડી એટલે કે આ ખૂણો, ખૂણો ડી ઓ સી એટલે કે આ ખૂણો, ખૂણો સી ઓ બી એટલે કે આ ખૂણો, ખૂણો બી ઓ એ એટલે કે આ ખૂણો, આ તમામ ખૂણાઓ 90 અંશના બને છે. એટલે કે એના આધારે આપણે કહી શકીએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. હવે એનું પ્રતિપ્રમેય આપણે જોઈએ, પ્રતિવિધાન જોઈએ તો કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે તો એ સમબાજુ ચતુષ્કોણ હોય છે. એટલે કે આ ચતુષ્કોણના ગુણધર્મો અંગેના જે વિધાનો છે એના પ્રતિવિધાન પણ સાચા છે. એટલે એને યાદ રાખીશું. ક્યાંય ને ક્યાંય પ્રશ્નોમાં એ પૂછાતું હોય છે, તો યાદ રાખો આ બંને વિધાનોના પ્રતીપ પણ સાચા છે. ચતુષ્કોણના વિકર્ણો અંગેના ગુણધર્મોમાં બીજા બે વધારાના આપણે ગુણધર્મો જોઈએ તો આગળ જે પરિણામો આપણે સાબિત કર્યા છે એના આધારે આ ગુણધર્મોને તારવી શકીએ છીએ. તો લંબચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. તો અહીંયા લંબચોરસ ABCD આપવામાં આવ્યો છે, એના વિકર્ણો એકબીજાને O બિંદુમાં એ છેદે છે. તો જ્યાં આગળ છેદે છે ત્યાં એકબીજાને દુભાગે છે અને આ વિકર્ણો છે એ બંને કેવા થશે? સમાન છે. બંને વિકર્ણો સમાન છે એટલે કે બે સરખા ભાગ કરે છે અને સમાન છે, માટે એના ચારે ચાર ભાગ છે એ પણ કેવા થશે? સરખા થશે. તો અહીંયા AC બરાબર BD એટલે કે વિકર્ણો બંને સમાન થશે. તેથી OD બરાબર OB બરાબર OC બરાબર OA એટલે કે ચારે ચાર ભાગના માપ સરખા મળશે. એટલે કે એકબીજાને દુભાગે છે અને વિકર્ણો સમાન હોવાથી આ વિકર્ણોના ચારે ચાર ભાગ પણ આપણને કેવા મળશે? સમાન મળશે. અને એનું પ્રતિપ વિધાન પણ સાચું છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ હંમેશા લંબચોરસ હોય છે. તો એ પ્રતિપ વિધાનને પણ યાદ રાખીશું. અને છેલ્લો વિકર્ણો અંગેનો ગુણધર્મ, ચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો ચોરસના વિકર્ણોમાં બધા જ ચતુષ્કોણના વિકર્ણો અંગેના ગુણધર્મો લાગુ પડે છે. દુભાગે છે, સમાન હોય છે અને કાટખૂણે પણ છેદે છે. અહીંયા ચતુષ્કોણ ABCD તમને આપવામાં આવ્યો છે. તો એના વિકર્ણ AC અને વિકર્ણ BD O બિંદુમાં છેદે છે. તો આ વિકર્ણોના ગુણધર્મ એટલે કે ચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે એટલે કે એકબીજાને સરખા ભાગમાં વિભાજિત કરે છે. હવે વિકર્ણો સમાન હોવાથી આ ચારે ચાર ભાગ પણ સમાન થશે અને જ્યાં આગળ છેદે છે ત્યાં કાટખૂણા પણ બનશે. તો અહીંયા AC બરાબર BD એટલે કે બંને વિકર્ણો સમાન છે. એના વિકર્ણો એકબીજાને છેદવાથી બનતા વિકર્ણોના ભાગ પણ કેવા બનશે? સમાન બનશે. તેથી OD બરાબર OB બરાબર OC બરાબર OA થશે અને ચારેય ખૂણાઓ જ્યાં આગળ છેદે છે તે ચારેય ખૂણાઓના માપ 90 અંશ થશે એટલે કે એકબીજાને કાટખૂણે છેદે છે. તેથી ખૂણો AOD, ખૂણો AOD એટલે કે આ ખૂણો, ખૂણો DOC એટલે કે આ ખૂણો, ખૂણો COB અને ખૂણો BOA એ બધા જ ખૂણાઓના માપ 90 અંશ થશે. એ જ રીતે આનું પ્રતીપ પણ સાચું બને છે કે જે કોઈ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને પરસ્પર કાટખૂણે દુભાગે તો એ ચતુષ્કોણ હંમેશા ચોરસ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણના વિકર્ણો અંગેના ગુણધર્મો ખાસ આપણે યાદ રાખીશું અને તમારી નોંધ પોથીમાં એને અચૂકથી સમજી અને નોંધ કરશો. ચાલો વિદ્યાર્થી મિત્રો, મધ્ય બિંદુઓના પ્રમેયોની ચર્ચા કરીએ. તો પ્રમેય 8.9 જે અહીંયા તમને આપવામાં આવ્યું છે એ વિના સાબિતી આપણે સ્વીકારી લેવાનું છે, કારણ કે આ પ્રમેયનો ઉપયોગ ક્યાંય ને ક્યાંય દાખલાઓમાં, પ્રશ્નોમાં આવતો હોય છે એટલે ચોક્કસથી એને આપણે યાદ રાખીશું. તો અહીંયા
ત્રિકોણ એબીસી આપવામાં આવ્યો છે. તો એ પ્રમેય એવું કહેવા માગે છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધો હોય છે. અહીંયા ત્રિકોણ એબીસીમાં બાજુ એબી અને બાજુ એસીના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ અને એફ છે. એટલે કે ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ આ ઈએફ થશે. એટલે કે રેખાખંડ ઈએફ એટલે કે મધ્યબિંદુઓ વાળી જે બાજુઓ છે એ સિવાયની ત્રીજી બાજુ એટલે કે બીસી. તો કે મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ એટલે કે બીસીને સમાંતર થશે અને બીસીના માપથી અડધો હોય છે. તો આના આધારે આપણે એવું લખી શકીએ કે ઈએફ સમાંતર બીસી એ ત્રીજી બાજુને સમાંતર છે અને ઈએફનું માપ એ બીસી કરતાં અડધું થશે. એટલે કે ઈએફ બરાબર 1/2 બીસી. એટલે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ આપણે પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે એ કરીશું. તો ખાસ યાદ રાખીશું કે ત્રિકોણની કોઈપણ બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ હંમેશા ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુના માપ કરતાં એનું માપ અડધું હોય છે. એ જ રીતે પ્રમેય 8.10ની સમજ મેળવીએ તો પ્રમેય 8.10 આપણને એવું સમજાવે છે કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે. તો ત્રિકોણની અહીંયા ત્રિકોણ એબીસી તમને આપેલો છે. તો ત્રિકોણ એબીસીની એક બાજુ એબીનું મધ્યબિંદુ ઈ છે. તો ઈમાંથી પસાર થતી રેખા અને બીજી બાજુને સમાંતર એટલે કે બીસીને સમાંતર ઈ એફ એક રેખા ઈ ડી એક રેખા દોરવામાં આવે તો એ ત્રીજી બાજુને પણ દુભાગે છે. એટલે કે એસીને એ એફ બિંદુમાં દુભાગશે. એટલે કે એસીને એ એફ બિંદુ એટલે કે એસીનું એફ મધ્યબિંદુ બનશે. એટલે કે એફ અને એફસીના માપ પણ સરખા થશે. તો આ રીતે પ્રમેય 8.9 અને 8.10ની સમજ આપણે વિના સાબિતીએ સ્વીકારી લેવાની છે અને આનો ઉપયોગ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે કરવાના છીએ. તો જ્યારે આગળના ભાગમાં પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે જ્યાં ક્યાંય આનો ઉપયોગ આવે ત્યાં એનો આપણે આ પ્રમેયોનો ઉપયોગ કરીશું. સમાંતરબાજી ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય છે. તો અહીંયા ચતુષ્કોણ એ બી સી ડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીંયા એબી બીસી સીડી અને ડીએના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ એફ જી અને એચ છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની મધ્યબિંદુઓ ઈ એફ જી એચને ક્રમમાં જોડવાથી ઈને એફ સાથે એફને જી સાથે જીને તો અંદર જે ચતુષ્કોણની રચના થાય છે એ ચતુષ્કોણ પણ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. તો આ એક સારું પરિણામ છે અને યાદ રાખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણના મધ્યબિંદુઓને જોડવાથી ચતુષ્કોણ મળે છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ મળે છે. એ જ રીતે બીજા એક પરિણામની ચર્ચા કરીએ તો સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી મળતો ચતુષ્કોણ એ લંબચોરસ છે. તો અહીંયા એ બી સી ડી જે ચતુષ્કોણ લેવામાં આવ્યો છે સમભુજ છે એટલે કે એની બધી બાજુઓના માપ સરખા છે અને તેના બાજુઓના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ એફ જી એચ છે. તો એને જોડવાથી જે ચતુષ્કોણ મળે છે એ લંબચોરસ મળે છે. એટલે કે ચતુષ્કોણ ઈ એફ જી એચ એ લંબચોરસ બનશે. તો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના મધ્યબિંદુઓને જોડવાથી મળતો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય છે અને સમભુજ ચતુષ્કોણના બાજુઓના મધ્યબિંદુને જોડવાથી મળતો ચતુષ્કોણ લંબચોરસ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો લંબચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ હોય છે. તો આગળ આપણે જોયું હતું કે સમબાજુ ચતુષ્કોણના મધ્યબિંદુને જોડવાથી લંબચોરસ મળે. તો અહીંયાથી એનું ઉલટું છે કે લંબચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા એ બી સી ડી એક લંબચોરસ એ આપેલો છે. તો
તો લંબચોરસના બાજુઓના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ, એફ, જી અને એચ છે. તો આવા મધ્યબિંદુઓને જોડવાથી, લંબચોરસની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી જે એક ચતુષ્કોણ મળે છે, અહીંયા ચતુષ્કોણ ઈ, એફ, જી, એચ જે ચતુષ્કોણ મળે છે એ આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. તો લંબચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી સમબાજુ ચતુષ્કોણ મળે છે. તો આવી જ રીતે બીજું એક પરિણામ, ચોરસની બાજુઓના મધ્યબિંદુઓને ક્રમમાં જોડવાથી ચોરસ જ મળે છે. તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી, અહીંયા ચોરસ આપેલો છે, એના મધ્યબિંદુઓ અનુક્રમે ઈ, એફ, જી, એચને ક્રમમાં જોડવાથી જે ચતુષ્કોણ ઈએફ, જી, એચ મળે છે એ પણ ચોરસ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચતુષ્કોણના મધ્યબિંદુને જોડવાથી કેવા પ્રકારના ચતુષ્કોણ મળે છે તેની સમજ અહીંયા આપણે મેળવી. તો એને પણ તમે ખૂબ કાળજીથી યાદ રાખશો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ખૂબ અગત્યનું પરિણામ તેની ચર્ચા કરવાના છીએ. તો આ પ્રકરણમાં કેટલાક પ્રશ્નોની સમજ મેળવવા, એનો ઉકેલ મેળવવા આ પરિણામ ખૂબ અગત્યનું છે. એટલે કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બાજુઓના મધ્યબિંદુને જોડતા રેખાખંડનું માપ ચતુષ્કોણની સમાંતર બાજુઓના માપના સરવાળાથી અડધું હોય છે. અહીંયા માપના સરવાળાથી અડધું હોય છે. અહીંયા આપણે જોઈએ એક સમલંબ ચતુષ્કોણ આપેલો છે. સમલંબ ચતુષ્કોણ એ, બી, સી, ડી. આપણે જાણીએ છીએ કે સમલંબ ચતુષ્કોણમાં ફક્ત એટલે કે એક અને માત્ર એક જ સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય છે. તો અહીંયા એ બી સમાંતર સીડી આપેલું છે. હવે એ બી સમાંતર સીડી છે, તો એ સિવાયની જે સમાંતર નથી એવી બાજુઓના મધ્યબિંદુઓ, તો કે એડીનું મધ્યબિંદુ એમ છે અને બીસીનું મધ્યબિંદુ એન છે. તો સમાંતર ન હોય તેવી બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એમએનનું માપ એ સમાંતર બાજુઓના સરવાળાથી અડધું હોય છે. એટલે કે અહીંયા એ એમએનનું માપ એ 1/2 એબી પ્લસ ડીસી થશે. તો અહીંયા મેં તમને એની સમજણ, તો સમલંબ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી છે અને એમ અને એન એડી અને બીસીના મધ્યબિંદુઓ છે. તો તેથી એમએનનું માપ એટલે કે સમાંતર જે બાજુઓ છે એના સરવાળાથી અડધું થશે. તો સમાંતર બાજુઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એબી અને સીડી. તો એબી અને સીડીનો જે સરવાળો છે એનાથી અડધું માપ એ એમએનનું મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બાજુઓના મધ્યબિંદુને જોડવાથી મળતો રેખાખંડનું માપ એ સમાંતર બાજુઓના માપના સરવાળાથી અડધું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમએન બરાબર 1/2 એબી પ્લસ સીડી થશે. અહીંયા કોઈ પણ નામ તમે લઈ શકો છો, એબીસીડી લેવું એવું જરૂરી નથી. એટલે જે નામ આપ્યા હોય એ પ્રમાણે અહીંયા આ મધ્યબિંદુઓને જોડતો રેખાખંડનું માપ આપણને મળશે. તો એને પણ આપણે ખૂબ કાળજીથી યાદ રાખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ભાગમાં ચતુષ્કોણ અંગેના કેટલાક ગુણધર્મો, એના અગત્યના પરિણામો વિશેની ચર્ચા કરી. તો આ તમામ એ સ્લાઇડો તમને અહીંયા ઘરકામ સ્વરૂપે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પીડીએફ ફાઇલ સ્વરૂપે મૂકવામાં આવેલું છે, જે તમે ડાઉનલોડ કરી અથવા ઓપન કરી ખોલી જોઈ અને આ તમામ મુદ્દાઓની નોંધ તમારી નોટબુકમાં કરશો. એ ઉપરાંત આપણે જે આગળ 3 ભાગ જોયા, ભાગ 1, 2, 3માં સમજેલા તમામ મુદ્દાઓની એ ચર્ચાના આધારે હવે પછીના જે 3 ભાગ આપણે સમજવાના છીએ એમાં પ્રશ્નો એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, મોટા પ્રશ્નો, 2 માર્કના, 3 માર્કના, 4 માર્કના પ્રશ્નો પરીક્ષામાં કેવી રીતે પૂછી શકાય અને એની સમજૂતી એ આગળના ભાગમાં એ મૂકવાના છીએ. તો ફરી પાછા આપણે આ પ્રકરણ 8 ચતુષ્કોણના ભાગ 4માં ફરીથી મળીશું.
ત્યાં સુધી હું રજા લઉં. તો બાય બાય. ઓકે, થેન્ક યુ.